રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરનું દૂષિત અને દુર્ગંધ પાણી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી નીકળી રહ્યું છે। અઠવાડિયામાં એક બે વખત આ પ્રશ્ન બનતો રહે છે, જેને કારણે જેતપુર રોડ પરના તમામ વેપારીઓ અને વાહન ચાલકોને, રાહદારીઓ, વિદ્યાર્થીઓને આ દૂષિત દુર્ગંધ પાણીથી ભારે તકલીફો પડી રહી છે। ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને લીધે આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વગર વરસાદે રસ્તા પર દૂષિત અને દુર્ગંધ પાણી નીકળે છે। મારું નામ દુધાત્રા વિનોદરાય નારાયણભાઈ। જેતપુર રોડ ઉપર હું પ્રોવિઝન સ્ટોર ચલાવું છું। આ જેતપુરમાં મારે એકની તકલીફ નથી, જેતપુરના તમામ વેપારીઓને તકલીફ છે। ભૂગર્ભ ગટરનું પાણી દર 3 દિવસે 4 દિવસે 5 દિવસે ઉભરાય છે અને એવી દુર્ગંધ મારે છે કે ગ્રાહક પણ આવતા સંકોચ અનુભવે છે અને રોડ ઉપરથી વિદ્યાર્થીઓ, ધાર્મિક સંસ્થામાં જતા રાહદારીઓ બધાને છાંટા ઉડે છે અને એકદમ દુર્ગંધ મારે છે। અમારે પેરિસ નથી જોતું, અમારે ફક્ત ભૂગર્ભ ગટરનો જ પ્રશ્ન છે। ભૂગર્ભ ગટરનો કાયમી નિકાલ કરે એવી અમારી આમ જનતા વતી, જેતપુર રોડના વેપારીઓ વતી અમારી ખાસ વિનંતી। કેટલા સમયથી તકલીફ છે? નવો રોડ બન્યો અને રોડનું લેવલ નીચું લઈ જવામાં આવ્યું, જેથી કરીને ભૂગર્ભ ગટરની ગટરો છલકાઈ છે। તકલીફ એટલે ગ્રાહક દુકાનમાં આવતા સંકોચ અનુભવે છે, સાધનમાંથી નીચે ઉતરે તેના પગ ગંદા થાય છે, વિદ્યાર્થીઓને છાંટા ઉડે છે। વિદ્યાર્થીઓ સવારે નાહી ધોઈ સ્કૂલે જતા હોય, કોઈ ધાર્મિક જતા હોય, વેપારી આવતા હોય, સવારે ફ્રેશ થઈને નીકળ્યા હોય, છાંટા ઉડવાની એકદમ તકલીફ છે। શું તમારી માંગણી છે? અમારી માંગણી બીજી કાંઈ નહીં, ફક્ત ભૂગર્ભ ગટરનો હોય ને છલકાથી બંધ કરી દે એવી જ અમારી માંગણી છે। અમારે પેરિસ નથી જોતું, પેલા જેવો જેતપુર રોડ હતો ને એવો જેતપુર રોડ કરી દે। ધોરાજીના જેતપુર રોડ પર એક તો આરસીસી રોડ પર ફૂટપાથની નીચે બનાવ્યો છે ને ત્યાં વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ટ્રાફિક સમસ્યા પણ રોજબેરોજ જોવા મળે છે, ત્યારે ધોરાજીમાં આ જેતપુર રોડ ધમધમતો માર્ગ છે અને રોજના અસંખ્ય વાહનો, વિદ્યાર્થીઓને, ખેડૂતો અને વેપારીઓ, રાહદારીઓની અવરજવર થતી હોય છે। પણ નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરોની અણઆવડતને કારણે આ જેતપુર રોડ પર જે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામગીરી કરાઈ છે તેને કારણે ભૂગર્ભ ગટરની ચેમ્બર અવારનવાર ઉભરાઈ જાય છે। મારું નામ જીતુભાઈ કોઠિયા। આજે જેતપુર રોડ એટલે ધોરાજીનો મેન રોડ ગણાય, ધોરાજીનો હાડસમા રોડ ગણાય। તો આ રોડ અત્યારે ગટરથી ઉભરાઈ ગયેલો રોડ છે અને આ રોડ દર 8-10 દિવસે પાણીથી, ગટરના પાણીથી હાલ્યો જાય છે। વરસાદની કોઈ જરૂર નથી, આ પાણી કાયમી માટે ચાલુ હોય છે। તો આ પાણી જવાનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે આ રોડ નીચો બનાવવામાં આવ્યો છે। નીચો રોડ બનાવવાને કારણે ગટરનું લેવલ એકદમ વિખાઈ ગયું છે, એટલે વિખાઈ જવાને કારણે દર 8-10 દિવસે ગટર ઉભરાય છે। તો આ રોડ નીચો બનાવવો શું કામ જોઈએ? તો એનું કારણ મને એવું લાગે છે કે આ રોડની માટી વેચાઈ ગઈ અને ભ્રષ્ટાચાર કરેલો હોય। આ રોડ ઉપર અસંખ્ય ભ્રષ્ટાચાર થયો છે। તો હું રાજકીય આગેવાનોને કહું છું કે આ ભ્રષ્ટાચાર બાયણે લઈ આવી અને કોન્ટ્રાક્ટર ઉપર કે જે કોઈ અધિકારી ઉપર હોય પગલા લેવા જોઈએ, મારું એવું માનવું છે। આજે પાણી છલકાય છે તો લોકોને કેવી હાલાકી થાય છે? જો પહેલી વસ્તુ તો એ હું તમને કહું કે આજે દરેક માણસનો આ મેન રોડ ગણાય। આ રોડ ટ્રાફિક વાળો રોડ છે અને આ રોડ ઉપર સવારમાં દરેક નાગરિક આજે નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા હોય, મંદિરે જતા હોય, વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય, વેપારીઓ એની દુકાને જતા હોય અને આ દુર્ગંધ વાળું પાણી બધાને આજે કપડાથી માંડીને એટલું બધું ભરી મૂકે છે કે જેને આપણે કહીએ કે એની વાત જ જવા દે એટલી દુવિધા ઉભી થાય છે। શું તમારી માંગણી છે? અમારી માંગણી તો એવી છે કે આ રોડ જે નીચો લીધો છે ને એને હવે ખરેખર થોડોક ઊંચો લઈ આવી અને આ દુવિધા દૂર કરવી જોઈએ। અને તેમાંથી નીકળતું દૂષિત અને દુર્ગંધવાળું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓને ધંધામાં પણ અસર થાય છે, ગ્રાહક આવતા પણ નથી। ત્યારે વેપારીનું કહેવું છે કે રાજકીય નેતાઓ ચૂંટણી સમયે એવું કહેતા હતા કે અમને મત આપો, ધોરાજીને પેરિસ બનાવી દઈશું। ત્યારે ભાઈ, અમારે પેરિસ નથી જોતું, બસ ફક્ત જેતપુર રોડ અને ધોરાજીમાં પડતી મુશ્કેલીઓને કાયમી માટે હલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પેરિસ ન બનાવી શકો તો કંઈ વાંધો નહીં, પણ ધોરાજીની સમસ્યા દૂર થાય તો પણ સારું એવું લોકો જણાવી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।